નમસ્કાર મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપનો મિત્ર મેહુલ પરમાર। વાત કરવી છે અદાની કંપનીની। અદાની કંપનીમાંથી ઓવરલોડ કોલસો જે ટ્રકો મારફતે કાઢવામાં આવે છે તેના કારણે ગ્રામજનોને ઘણી તકલીફ પડી રહી છે। તેથી જ ગ્રામજનો દ્વારા ભરૂચ આરટીઓ કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેના અનુસંધાનમાં જ આજરોજ 4 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ જણાવવામાં આવ્યું હતું કે જો આ 4 દિવસમાં કોઈ નિરાકરણ લેવામાં આવે નહીં તો આજ અદાની કંપનીમાંથી નીકળતા ઓવરલોડ ટ્રકોને અમે રોડ પર ઊભા કરી દેવામાં આવશે। તેથી જ આજરોજ ગ્રામજનો દ્વારા જનતા રેડ કરવામાં આવેલી છે અને એ જનતા રેડમાં આજરોજ અદાની કંપનીમાંથી નીકળતા ઓવરલોડ ગાડીઓને ચેકિંગ કરવામાં આવેલું છે। તેથી જ આપ જોઈ રહ્યા છો ગ્રામજનો અહીંયા એકત્ર થયા છે અને ઓવરલોડ ચાલતા ડમ્પરને ચેકિંગ કરી રહ્યા છે। આવો શું છે વધુ વાત વિગત આપણે તેઓ સાથે જ જાણીશું। શું કહેવું છે? આરટીઓ પર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, ત્યારબાદ કંપનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને હવે અદાની કંપની દ્વારા જે લોડેડ ગાડી નીકળે છે એને હવે કંટ્રોલ કરવામાં આવેલી છે। હા, ગોહિલ ઈશ્વરભાઈ નરસિંહભાઈ લખીગામ, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ। અમે આરટીઓ કંપનીમાં પોલીસ સ્ટેશનમાં અદાની કંપનીમાં આવેદનપત્ર આપ્યું છે અને એના કારણે આ લોકોએ જે એક્શન લીધી છે આરટીઓ કંપનીએ, આવી રીતની જો માપની ગાડી લોડથી ચાલે એવી કાયમ નહીં રહેવી જોઈએ અને આ ખાલી દેખાડા પૂરતી 5-6 દિવસ ચાલે તો ફરી અમે આંદોલન કરીશું અને ફરી આવેદનપત્ર આપીશું અને જે કોઈ અધિકારી હશે એ ગુનાને પત્ર અમે કરીશું। અદાની કંપનીમાંથી જે ઓવરલોડ ગાડી નીકળતી હતી અત્યારે કંટ્રોલ કરવામાં આવેલી છે, અત્યારે અંડરલોડ ગાડી ચાલી રહી છે, એ બાબતે શું કહેવું છે તમારું? અમે તારીખ 28/4/2024ના રોજ ગ્રામજનો દ્વારા આરટીઓ ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે અદાની કંપનીમાંથી ઓવરલોડ કોલસો ભરીને ડમ્પર જાય છે અને અમે સાહેબને જણાવેલું કે આ અંગે 3 દિવસમાં કાયદાકીય કાર્યવાહી કરવી। તો આજે ખુશીની વાત છે કે આરટીઓના જે અધિકારી સાહેબ છે એમને જે ઓવરલોડ ડમ્પર ચાલતા હતા એમના પર કાર્યવાહી કરી છે અને 2 દિવસથી અમે સર્વે કરીએ છીએ કે 2 દિવસથી જે ઓવરલોડ ગાડી ચાલતી હતી તે અંડરલોડ ચાલે છે। આજે આરટીઓના અધિકારી દ્વારા જે કાર્યવાહી કરેલી છે અમે ગ્રામજનો ખુલ્લા દિલથી આવકાર્યા છે અને આ જે રીતે 2 દિવસથી ગાડીઓ ચાલે છે એ જ રીતે ભવિષ્યમાં પણ આ જ રીતે ગાડી ચાલે એવી આશા રાખીએ છીએ। બીજી વાત કે અદાની કંપની પોતાની નૈતિક જવાબદારીનું ભાન ભૂલી ગઈ છે। અદાની કંપની જે જમીન પર બનાવવામાં આવેલી છે તે લખી ગામના ગરીબ ખેડૂતોની જમીન છે। સરકારે લખી ગામના ખેડૂતોને લેન્ડ લૂઝર માટેનું ફોર્મ આપેલું છે, પરંતુ અદાની કંપની પોતાને ગુજરાત સરકાર, ભારત સરકાર નીતિ નિયમો અને કાયદાથી પોતાને ઉપર માને છે અને એમને લેખિતમાં આપી દીધું છે કે અમે લેન્ડ લૂઝરોને કાયમી ધોરણે રોજગારી નહીં આપીએ, તમારે જે કરવું હોય તે કરો। ખરેખર આ એક અદાની કંપની સરકારને પડકાર આપે છે કે અમે જે સરકારી કાયદા કાનૂન જે નીતિ નિયમો છે એમનું પાલન નહીં કરીએ, તમારે જે કરવું હોય તે કરો। બીજી વાત કે આ જે અદાની કંપનીનો જે કોલસો છે એનું ડસ્ટિંગ અને આ જે કન્વેયર બેલ્ટનો અવાજ એ બે બહુ ગંભીર સમસ્યાઓ છે। અમે આપના માધ્યમ દ્વારા અદાની કંપનીને સંદેશો આપવા માગીએ છીએ કે તમે જે લખી ગામના ગ્રામજનો સાથે અન્યાય કરો છો, શોષણ કરો છો, જે તમારી તાનાશાહી છે એમને અમે ગ્રામજનો કાયદાકીય રીતે લડત આપીશું, ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું અને એમાં વિજય મેળવીશું। આ જે અદાની કંપની જે તાનાશાહી કરે છે એનું અમે ભવિષ્યમાં જે ભારત દેશનું ઉચ્ચતમ ન્યાયાલય છે એમાં એ અંગે કમ્પ્લેન કરવાના છે અને મને આશા છે કે એમાં લખી ગામના ગ્રામજનોનો 100% વિજય થવાનો છે। સસ્તા ભાવે નજીકમાં સ્કૂલ આવેલી છે, લોકલની જમીન લેવામાં આવેલી છે, છતાંય લોકલને જ કેમ તકલીફ? આ અદાની કંપની પોતાને જે સરકાર કરતાં ઊંચી ગણે છે, એમની તાનાશાહી નીતિ છે, એમની સામે કાયદાકીય રીતે અમે લડત ચાલુ કરી છે અને ભવિષ્યમાં આ જ રીતે સંગઠન રાખીને કંપની વિરુદ્ધ લડત લડીશું। જરૂર પડે તો ભારત દેશના જે ઉચ્ચ ન્યાયાલય છે એમાં એ અંગે અમે રજૂઆત કરીશું આ અદાની કંપનીની જે તાનાશાહી છે એના સામે। મિત્રો, આપ જાણી રહ્યા છો લોકલની સસ્તા ભાવે જમીન લેવામાં આવે છે, ડસ્ટિંગ ખાવાનું લોકલને, પરેશાન થવાનું લોકલને, છતાંય લોકલને નોકરી કેમ નહીં? આ એક ગંભીર વિષય છે
અને ખરેખર સરકારે આના પર ધ્યાન દોરવું જોઈએ, જીઆઈડીસી આના પર ધ્યાન દોરવું જોઈએ, કારણ કે અંતે મરેવારો તો લોકલનો જ આવતો હોય છે. આપ જાણી રહ્યા છો આ અદાની કંપની કાયદાને કોઈ ગણતરી ગણતી જ નથી, કાયદાથી ઉચ્ચ ગણે છે. અદાની કંપનીને કાયદાનો કોઈ ડર જ નથી. તેથી જ આ ગામજનોને જ વળી પરેશાની થઈ રહી હતી. તેના લીધે ગામજનોએ આજરોજ જનતા રેડ કરવામાં આવી હતી અને જે ઓવરલોડ ચાલતા ડમ્પર હોય છે તેને ઊભા કરી ચેક કરવામાં આવ્યા હતા. વધુ વિગત માટે જોડાયેલા રહેજો. કેમેરામેન પ્રવીણ પટેલ સાથે મેહુલ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, દહેજ.